છે અને તેમાંની એક પરંપરા છે ટીટોડી પક્ષીના ઈંડાના આધારે વર્તારો કાઢવો। આજે પણ આ માન્યતા જીવન છે। ટીટોડી કેટલા ઈંડા મૂકે છે, જમીનથી કેટલી ઊંચાઈ પર મૂકે છે, ઊભા કે આડા, આ તમામ પદ્ધતિ અનુસાર વર્ષ કેવું રહેશે, વરસાદ કેવો પડશે તેનું અનુમાન કરાય છે। અરવલ્લીના મોડાસા ખાતે રામપાર્ક સોસાયટીમાં નવી બની રહેલ બિલ્ડિંગના બીજા માળ પર ટીટોડીએ 4 ઈંડા મૂક્યા છે, જેને જોતા માન્યતા મુજબ આ વર્ષે વરસાદ ખૂબ જ સારો થવાનો અંદાજ છે। માન્યતા મુજબ ટીટોડીએ 4 ઈંડા મૂક્યા છે, મતલબ કે 4 મહિના સુધી ચોમાસામાં સારો વરસાદ થશે। ઘણી બધી સાંભળી હતી કે જેટલી ઊંચાઈ ઉપર ટીટોડી ઈંડા મૂકે અને જેના પ્રમાણમાં વધારે મૂકે એટલો વરસાદ સારો આવે એવા સંકેત હોય છે। આજે અમે આ ઉંમરે રજૂ ટીટોડી અને ટીટોડીના ઈંડા અમારા 3જા માળ ઉપર નવીન બનેલા મકાન ઉપર 3જા માળ ઉપર ઈંડા મૂકેલા છે। 4 ઈંડા છે અને આજે જોઈને અમને બહુ ખુશી અને પ્રસન્નતા થાય છે કે ટીટોડીએ 4 ઈંડા મૂકવાથી સારા વર્ષના સંકેત આપ્યા છે। પૂર્વ અનુમાનિત અનુસાર વરસાદની જે આગાહીઓ કરવામાં આવે છે એ અનુસાર જેટલી ઊંચાઈ ઉપર ઈંડા મૂકવામાં આવે એટલું વરસ સારું આવે એવું માનવામાં આવતું હતું અને અમને પણ એ વસ્તુનો આનંદ છે કે એટલા ઊંચાઈ ઉપર 4 ઈંડા મૂકેલ છે, એનાથી વરસ સારું આવવાના 100% સમાચાર સારા મળે છે। તો નવી બની રહેલ બિલ્ડિંગમાં 3જા માળે ઈંડા મૂક્યા છે ટીટોડીએ અને 4 ઈંડા મૂક્યા છે। પ્રાચીન કાળથી વરસાદના વર્તારાની અનેક પરંપરા છે અને તેમાં સૌથી જે જાણીતી પરંપરા છે તે મુજબ કહેવાય છે કે ટીટોડી જે જગ્યાએ ઈંડા મૂકે છે, કેટલી ઊંચાઈ પર મૂકે છે, કેટલા ઈંડા મૂકે છે, આડા છે, ઊભા છે, તેને જોઈને પણ વર્તારો કાઢવામાં આવે છે। જો કે ઊંચાઈ પર ઈંડા મૂક્યા છે તેનો મતલબ એ છે કે આ વખતે સારો વરસાદ રહેશે। 4 ઈંડા જોવા મળ્યા હતા, તેનો મતલબ એ છે કે 4 મહિનામાં સારો વરસાદ રહેશે। ઘણી વખતે 2 ઈંડા જોવા મળે છે, ઘણી વખતે 3 જોવા મળતા હોય છે, તો તેનો મતલબ એ હોય છે કે 2 કે 3 મહિના વરસાદ સારો રહે તે પ્રકારની માન્યતા હોય છે। પરંતુ 4 ઈંડા છે તેનો મતલબ છે કે ચોમાસાની જે સિઝનના 4 મહિના છે, 4 મહિના રાજ્યમાં સારો વરસાદ થશે।